जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय। आज के गौरवपूर्ण उत्सव की जय। आज समग्र भारत वर्ष में અને એનાથી આગળ વધીને કહીશ કે ભારત વર્ષમાં જ નહીં, સંપૂર્ણ વિશ્વમાં જ્યાં જ્યાં સનાતન ધર્માવલંબીઓ છે બધી જ જગ્યાએ ભગવાન રામ આજે અયોધ્યામાં પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે ત્યારે એક ઉત્સવનો માહોલ છે। સામાન્ય રીતે આસુ મહિનાના અંતે આપણે દિવાળી મનાવતા હોઈએ છીએ, પણ આ પોષમાં દિવાળી આવી અને સમગ્ર ભારત વર્ષ આનંદપૂર્વક એનો ઉત્સવ ઉજવી રહ્યા છે। આજે અહીંયા રાજકોટમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે નવનિર્મિત બ્રિજ છે એનું શ્રી રામ બ્રિજના રૂપમાં નામાભિધાન થયું છે। એક અર્થમાં આ રામ સેતુ જ છે, બ્રિજ એટલે સેતુ। અને રાજકોટનો આ રામ સેતુ ગોસ્વામી તુલસીદાસજીના શબ્દોમાં કહીએ તો ભગવાન રામનું ચરિત્ર જ સેતુનું ચરિત્ર છે। ભગવાન રામનું ચરિત્ર એ જોડનારું છે બે કિનારાને, જે ક્યારે ભેગા ન થતા હોય। આજે સમગ્ર ભારત વર્ષમાં જ્યારે આ ઉત્સવનું વાતાવરણ છે, ભગવાન રામ પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે, ત્યારે આપણા સૌના જીવનની અયોધ્યામાં, આપણા આ દેહ દેવાલયમાં પણ ભગવાન રામ પ્રતિષ્ઠિત થાય અને શ્રી રામના મૂલ્યોને લઈ અને આપણે બધા પણ એકબીજા સાથે જોડાઈએ અને એક ભારત નેક ભારત બની અને ભારત એકદમ મજબૂત બની અને વિશ્વની અંદર ઉભરે તે માટે આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ। આજના અવસરે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, સૌને ધન્યવાદ। સંઘર્ષ પછી, હજારો લોકોના બલિદાન પછી, લાખો કાર સેવકોની સેવા પછી હું સ્મરણ કરું છું આદરણીય આડવાણીજીનું પણ, અને હું સ્મરણ કરું છું સ્વર્ગીય અશોકજી સિંગલનું પણ, અને એવા લાખો કાર સેવકોના સમર્પણ પછી કરોડો લોકોની રામ ભક્તિને કારણે અને વર્તમાન સરકારની દ્રઢ ઈચ્છા શક્તિ અને એના સહયોગને કારણે 500 વર્ષ પછી મળેલા ન્યાય અનુસાર અયોધ્યાની અંદર ભવ્ય અને દિવ્ય રામ મંદિર નિર્મિત થયું છે। અને એની અંદર આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થઈ રહી છે, ત્યારે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથે વડાપ્રધાન છે એ દેશના પ્રતિનિધિ છે, એક અર્થમાં પ્રતિનિધિ બને છે નરેન્દ્રભાઈ, પણ આખો દેશ રામલલાની પ્રતિષ્ઠા કરી રહ્યો છે અને એટલા માટે જ આખા દેશની અંદર ઉત્સવનું વાતાવરણ છે। ત્યારે ખૂબ આનંદ થાય એ સ્વાભાવિક છે। કરોડો સનાતન ધર્માવલંબીઓ અને હિન્દુઓ જ નહીં, હિન્દુઓની આસ્થા, હિન્દુઓની ઉદારતા, હિન્દુઓની જે સર્વ સમાવેશી વિચારધારા છે એને જાણનારા, એને સમજનારા અને એના પ્રત્યે આદર રાખનારા વિશ્વના અનેક લોકોને માટે આ એક ધન્ય ઘડી છે। આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણા વડીલો તો એ સપનું જોતા ભગવાનના ધામમાં ગયા, પણ આપણે આ ક્ષણના સાક્ષી બની રહ્યા છીએ। આજે દેશ અને દેશની બહાર વસતા દેશવાસીઓ માટે ઐતિહાસિક ક્ષણ છે। આ વર્ષોથી તપસ્યા, વર્ષોની આસ્થા અને વર્ષોથી જે એક ભગવાન શ્રી રામ પ્રત્યેનો વિશ્વાસ હતો એ આજે સ્વપ્ન પૂર્ણ થશે। સમગ્ર દેશના લોકો માટે આ ગૌરવની ક્ષણ છે। આજે દેશમાં બીજી દિવાળી જેવો માહોલ સર્જાઈ રહ્યો છે। એ ક્ષણને રાજકોટવાસીઓ પણ કાયમી યાદ રાખે એના માટે રાજકોટ શહેરની ટીમ ને રાજકોટ કોર્પોરેશનની ટીમે રાજકોટના મુખ્ય માર્ગ પર પસાર થતો કેકેવી ચોક ઉપરના બ્રિજને
ભગવાન શ્રી રામના નામ સાથે જોડી અનેક ઐતિહાસિક પ્રસંગ પેદા કર્યો છે. એના માટે હું સમગ્ર ટીમને અભિનંદન આપું છું.